ઘરવાળી એ ઘરવાળી ને બારવાળી એ બારવાળી. સાચું કહું છું, આ 4 દિવસ ચાંદનીના સેન્ડલ ઉચકીને આગળ પાછળ ફર્યો ને, પહેલી વાર મને હિન્દુની કિંમત સમજાય. ખરેખર હિન્દુ ભલે દેશી ગામડિયણ ગમાર જેવી હતી એવી, પણ હિન્દુડી મને કેટલો પ્રેમ કરતી. સાચે હું જરાક માંદો પડું ને તો હિન્દુ 24 કલાક મારી બાજુમાં બેઠી હોય, સમયસર દવા આપે. ઊંઘી ગયું તો ઊંઘમાંથી ઉઠાડીને ઊંઘની ગોળી આપે. તમને બધી વાતમાં હસવું જ આવે છે ને. આ ગુજરાતીઓની ખાસિયત છે, બીજાની પત્તર ફાટી જાય એટલે રાજી રાજી સાલા બધા. અરે શું તાળી પાડે છે યાર, જરા જીવ દયા જેવું તો રાખો. હિન્દુડીએ આખી જિંદગી કપડા સીવ્યા ને આણે લીરા ઉડાડ્યા. આટલું બધું તો રફવું નહીં થાય. પેલા હિન્દુને શોધવા દે, ક્યાં ગઈ હશે કરતી કરતી. અરે જગદીશ ગજબ થઈ ગયો, હિન્દુ ભાભીનો એક્સિડન્ટ. હિન્દુનો એક્સિડન્ટ? ક્યાં? અરે ભાભી ગાંડાની જેમ દોડીને રસ્તો ક્રોસ કરવા જતા હતા કે ફૂલ સ્પીડમાં કાર આવી અને ઓ ભગવાન, અને ભાભી બચી ગયા. તો બચી ગયા પહેલા બોલવું છે કે નહીં? સાલા છાતીમાં દુખાવા. હિન્દુ આવા ગાંડા કરતા કે વાગી નથી ને મને કેટલી ચિંતા. બાપુજી પાણી લા, અને બાપુજી જ કહેવાય સાલા. હિન્દુ જો વાત સાંભળ, કામ વાળી છું, મને બીજે કામ મળી ગયું છે. મારા નવા શેઠ મને બહુ પ્રેમ કરે છે. કોણ નવા શેઠ? હિન્દુબેન ઓકે લાગી તો નથી ને? અલા ભાઈ આ કેમ પાછી આવે? અરે મમ્મી આમની ગાડીની અડફેટમાં જ આવી જાત. અરે મમ્મીને બચાવવા જતા એમની ગાડી અથડાઈ ગઈ. સારું થયું. હિન્દુ જો મારી વાત સાંભળ. હું તને ના, હું મારા ઘરે જાઉં છું. રામ રામ. હિન્દુ તારું ઘર આ છે. હિન્દુ મારી વાત સાંભળજો. શું થઈ ગયું છે હિન્દુ? આ ચાંદની ઘરમાં આવી મેં તારાથી છુપાવ્યું. મારી બુદ્ધિ, મેં આ બધા સાથે ભેગા મળીને નાટક કર્યું. મને માફ કરી દે બસ. ના, હું તમને ઓળખતી નથી. આવજો. ઓ મિથિયા રોક. મને કઈ નથી થયું. અમે બધા ભેગા મળીને નાટક કર્યું. જગદીશ નાટક? યાર જગદીશજી, તમારા મગજ પરથી મારું ભૂત ઉતારવા માટે. બાકી હિન્દુબેન તો જાણતા છતાં કે હું અહીંયા આવવાની છું. અલે પણ તમે બધા. હા પપ્પાજી, હું પ્રેગ્નન્ટ પણ નથી. મને લાગે છે આપણે જગદીશને હોસ્પિટલમાં લઈ જવો પડશે. એટલે હોસ્પિટલમાં જાતું હરામખોર. મારો ઈલાજ મારી એનાકોન્ડા જ કરશે. જાઓ ને બહુ. એલા ડોબાઓ, અક્કલના ઈસ્કોતરાઓ, તમે બધા લલ્લુઓ ભેગા થઈને મારી સામે નાટક કરવા નીકળ્યા. એક્ટિંગમાં હું તમારા બધાનો બાપ છું. ચાંદનીજી, આ છેલ્લું નાટક તમારા લાભાર્થે હતું. હું જે ન સમજાવી શક્યો આને બતાવી આપ્યું. આને કહેવાય આદર્શ ગુજરાતી ગૃહિણી. મેં માફી માંગીને કેવી દોડી આવી. હા હા, હું તો છું જ આદર્શ પત્ની, પણ હવે તમે બનો આદર્શ પતિ. બધાની સામે ઊભા થઈને પ્રતિજ્ઞા લો કે આજ પછી કોઈ દાડો લફરું નહીં કરો. ભાઈ હું એકલો શું કામ લઉં? શું હે શું? ચાલો એક જણ ઊભું થઈ જ જોતું. ભાઈ બધા પ્રતિજ્ઞા લો કે આજ પછી લફરું નહીં કરો, અને જો કરો તો પકડાતા નહીં. ઉડતી ઉડતી અખિयों के लड़ गए पीछे लड़ गए